સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે ને થોડા સમય પહેલાં વડોદરામાં હરણી બોટ દુર્ઘટના સામે આવી હતી, જેમાં 12 બાળકોના મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટનામાં એક મહિલા જેઓ સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને તેમણે કેટલાક સવાલો કર્યા હતા. ત્યારે મુખ્યમંત્રીએ તેમને કહ્યું કે તમે કોઈ ચોક્કસ એજન્ડાથી આવ્યા છો, પછી મળજો. જે પ્રકારની વાતને લઈને આજ દિન સુધી આ મહિલા ન્યાય માટે વલખા મારી રહ્યા છે. તેઓ કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં ઉતર્યા છે અને કહ્યું છે કે જે પાર્ટીએ, જે વ્યક્તિઓએ તેમને ન્યાય નથી અપાવ્યો, તેમને સપોર્ટ કરવાનો કોઈ મતલબ નથી. શું અપીલ તેમણે ભર સભામાં કરી, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તમામ રાજકીય પક્ષોના નેતાઓ તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે આ વખતે વડોદરાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને ખરાખરીનો જંગ માનવામાં આવી રહ્યો છે. ત્યારે વાત કરીએ તો થોડાક વર્ષો પહેલાં વડોદરામાં હરણી બોટ દુર્ઘટના સામે આવી હતી. આ ઘટનામાં 12 જેટલા માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા હતા, જેને લઈને આજે પણ એ પરિવારના લોકો ન્યાય માટે વલખા મારી રહ્યા છે. ત્યારે આ સંદર્ભમાં જ જ્યારે મુખ્યમંત્રીનો વડોદરામાં થોડા સમય પહેલાં કાર્યક્રમ હતો, આ દરમિયાન જે એક મૃતક બાળકની માં છે ત્યાં પહોંચે છે ને મુખ્યમંત્રીને તે બાબતમાં સવાલ કરે છે. ત્યારે મુખ્યમંત્રી ગુસ્સે ભરાઈ જાય છે અને કહે છે કે તમે કોઈ ચોક્કસ એજન્ડા સાથે આવ્યા છો. તે ઘટનાના પગલે એ બાબત પણ ભૂલાઈ નથી. ત્યારે આમાં વડોદરાના એક કોર્પોરેટર જેમનું નામ આશિષ જોશી છે, જેમને તેમના પર એવા આક્ષેપ થયા કે એ મહિલાઓને તેઓ કાર્યક્રમમાં સીએમના લઈને આવ્યા અને તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. જો કે હાલ તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આશિષ જોશી સહિતના કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં હવે જે મૃતક બાળકની માતા છે તેઓ મેદાને આવ્યા છે. તેમણે બોટ કાંડની જે ઘટના છે તેને યાદ કરતા રડતા રડતા સ્ટેજ પરથી શું કહ્યું તે સાંભળો. वॉर्ड नंबर 15 की ये पैनल को सपोर्ट करो અને आशीष भाई, हितेश भाई, नीलम बेन ने पारुल बेन को जिता के लाओ. जिताना इसलिए है जो इंसान के अंदर मानवता मर गई है, जो बच्चे जो युवा पीढ़ी अभी युवा तरीके सब अध्यक्ष बन रहे हैं, तो मेरा इतना જ कहना है, हमारे बच्चे युवा पीढ़ी नहीं थी, वो आने वाले बड़ौदा का भविष्य नहीं था, तो हमारे बच्चों के लिए किसने कुछ किया? कोई ने कुछ नहीं किया. बच्चों की लाशें देखकर भी इनके अंदर मानवता नहीं उभरी. ऐसे इंसान को अपने सपोर्ट नहीं करना है. ये आज मैंने 2 बरस में सब जान लिया. मैं भाजपा को वोट करती थी, ये भाजपा ने मेरे को 2 बरस में इतने अच्छे सिले दिए, इसलिए मैं आज 12 बजे तक खड़ी हूँ यहाँ कांग्रेस को वोट करने के लिए, मेरे भाई को जिताने के लिए. क्योंकि मेरे भाई ने मेरे मुश्किल घड़ी में साथ दिया है. मेरे हमारे सब के बच्चों के लिए 12 बच्चों ने बेशक शिक्षिका के लिए उन्होंने अपने पार्टी का, अपने सीट का, अपने अच्छी लाइफ का बलिदान दिया है. इसलिए प्लीज इनके पैनल को सपोर्ट करो और इनको बहुत वक्त से जिताइए. આપણે સાંભળતા હરણી બોટ દુર્ઘટનામાં જે પીડિત પરિવાર છે તે મહિલા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે સરકાર ઉપરને. કહેવામાં આવ્યું છે કે જે સરકારે તેમને ન્યાય નથી અપાવ્યો, તેમના માસૂમ બાળકોના મોત થયા છે, તો આવી સરકારને સપોર્ટ કરીને શું ફાયદો, તે પ્રકારે તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને કોંગ્રેસને જીતાડવા માટે તેમણે અપીલ પણ કરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.